મારું નામ જગદીશભાઈ લાલજીભાઈ ટાંક। અમે તો જોવા આવ્યા છીએ, ખબર પડે કેટલા ટોળ નકાણા છે, કેટલી ચકેડી છે, કેટલા હિંચકા છે, કેટલી મગરું છે, બધું જોવા આવ્યા છે અમારા દીકાના દીકાને। પછી અહીં દરવાજાની બહારથી જ કીધું કે ફૂલ થઈ ગયું છે, નથી જવાનું અંદર। અને આ વખતે વરસાદ આવશે કે નહીં આવે? આજે ખાલી વરસાદ આવશે પણ તોય માણસો આવશે। અમે અહીં 150 ફૂટના રોડ અહીં આવી જશું, સ્કૂટર માં આવશું, પછી સ્કૂટર પાર્કિંગ કરીને હાલીને આવશું। રાજકોટના મેળા ગામડે ગામડે થી માણસો આવશે, અમદાવાદ થી માણસો આવશે। અમારા સગા અમદાવાદ રહે છે ને એટલે હા, પછી હું ચકડી બેસીશ કે ભાઈ સોની આ તો રાજકોટ રંગીલું રાજકોટ છે। આજકાલનો મેળો નથી થતો, આની અંદર ઘણી બધી યાદો જોડાયેલી છે। કુટુંબ પરિવાર ભેગું થાય છે અને એ કુટુંબ પરિવાર મેળાનો લોક આનંદ લઈ અને અતિ આનંદમાં આવે છે। ગત વર્ષે થયો નહોતો અને આ વર્ષે કદાચ ઉપર આબમાંથી વાદળ ફાટીને આવે તો મેળો કરવાના છે પબ્લિક। આ રાજકોટ રંગીલું રાજકોટ છે, મેળે મેળે આવે ને મેળે મેળે જાય। અમે નાના નાના ટાબરિયા લઈને અમે ફજરમાં બેસીએ। 1975 થી આવું છું મેળામાં। અમે 75 જણાનું સાથે ગ્રુપ લઈને આવીએ છીએ। शाहरुख नाम है, अजमेर से आते हैं। ब्रेक डांस लेके आए और 2 ही अपने जल पहाड़ों का है। इस साल थोड़ा पानी ने बारिश ने माहौल ख़राब कर दिया था, धंधा चला ही नहीं। पिछले साल तो क्या, इस साल तो लग रहा है कि चल जाएगा। इस साल तो उम्मीद है थोड़ी बहुत। हम तो एक झूले पे 8-10 आदमी रहते हैं, किसी पे 8 रहते हैं, किसी पे 10 रहते हैं, किसी पे 5 रहते हैं। हिंदुस्तान में हर जगह जाते हैं, दिल्ली जाते हैं, गुजरात भी जाते हैं, अहमदाबाद लगाते हैं, राजस्थान में भी मेले करते हैं। काफ़ी टाइम का बरसों पसंद होता है। तो ज़्यादा तो हमारा हम राजस्थान रहते तो राजस्थानी पसंद करते हैं। राजकोट में भी अच्छा लगता है, एक साल में एक बार आता तो अच्छा लगता है। इतने रोज में आते हैं, ठीक है, गुजारा हो ही जाता है। आदमी ज़्यादा है, खर्चा भी ज़्यादा है, ठीक रहता है, बढ़िया है।